ભક્ત ગોરા કુંભાર. કોણ છે આ મહામૂર્ખ? કોણ છે આ મહામૂર્ખ? જેને સ્થિતિ, સ્થળ અને સમયનું જ્ઞાન નથી, જે મારા શાસ્ત્રાર્થના જ્ઞાન અગ્નમાં હાડકા નાખ્યા છે. આ મૂર્ખ નથી, આ પૂજારી બાપા છે. અમારા કૃષ્ણ મંદિરના પૂજારી બાપા બહુ જ્ઞાની છે. પૂજારી ગિરધરદાસ બાપા. મહાત્મા, આપ અતિ જ્ઞાની અને વિદ્વાન છો, માટે આપનું સ્વાગત કરવા માટે આ માધવપુર ગામનો મારા જેવો જ્ઞાની માણસ જ જોઈએ. એટલે આ કૃષ્ણ મંદિરનો પૂજારી ગિરધરદાસ આપનું સ્વાગત કરે છે. હું સ્વયં ગિરધરદાસ મારા શુભ હાથે આ ફળ, આ ફૂલ, આ ભેટ આપના ચરણોમાં સમર્પિત કરું છું. ભીમલા, લઈ આવો. મહાત્મા, હું ગિરધરદાસ સ્વયં આપને આ ભેટ ધરું છું, એને ગ્રહણ કરો. તમારા શબ્દોમાં જ તમારું જ્ઞાન અને તમારી બુદ્ધિ છલકાય છે. હા સંત શ્રી, મારી વાણી જ મારા શાસ્ત્રોની ઓળખ કરાવે છે. એમ તો પછી આટલી જ્ઞાની વ્યક્તિ મારા જેવા સંતને પગે નહીં લાગે? કેમ નહીં? આપ અમારા અતિથિ છો અને મારા સંસ્કાર છે અતિથિ દેવો ભવના. આપ ભલે મારા કરતા ઉંમરમાં નાના છો, પરંતુ આપની વિદ્વતાનું સ્તર મારા બરાબર છે. એટલે હું આપને વંદન કરીશ. શ્રી હરિ નમો નારાયણાય. ભગત, તમે મારા જીવનનો અધૂરો માર્ગ પૂર્ણ કરી આપ્યો છે. મારી અટકી ગયેલી કલમમાં શબ્દો ભર્યા છે તમે. મારા શાસ્ત્રને વધારે તેજસ્વી બનાવ્યો છે તમે. હું તમારો જેટલો પણ આભાર માનું ને ઓછો છે. મહારાજ, આવું કહીને તમે મને પાપમાં પાડો છો. તમે તો સંત છો ને સંતના માર્ગમાંથી પાણોય હટાવીએ ને તોય હરી રાજી થાય. આજ તો તમારી મહાનતા છે. તમે હાથ આપીને હાથ જોડો છો. ખરેખર ભગતનું ઉપનામ તમારું નામ મેળવીને ભાગ્યશાળી બન્યું છે. મહારાજ, તમારા શબ્દો મારા માટે આશીર્વાદ સમાન છે. અરે ઈશ્વર તો તમારા જેવા ભક્તો પર સદાય આશીષ વરસાવતો જ હોય છે. તમારા કારણે મારી સિદ્ધેશ્વરી પૂર્ણ થઈ છે. હવે જીવનનો બીજો કોઈ ધ્યેય નથી. એટલે હવે હું જાઉં છું. મને વિઠ્ઠલને મળવાની તાલાવલી વધી ગઈ છે. એટલે સમાધિના માર્ગે હવે હું વિઠ્ઠલ તરફ પ્રયાણ કરીશ. પ્રભુ, તમે હાચે મારા ભાઈબંધને મળશો? હાચે મારા હરિ પાસે જાઓ છો તમે? ભગત, આમ તો હું જ્યારે જ્યારે મારા ચક્ષુ બંધ કરું છું ને ત્યારે ત્યારે હરિને મળું છું. તમે કહ્યું એમ એ તો મનમાં જ છે. તો એમને મળવામાં વળી વાર શું? એ મારી સાથે વાતો પણ કરે છે અને મને સાંભળે પણ છે અને જરૂર પડે ટપારે પણ છે. તમને થતું હશે કે હું આંખો પછી ખોલું છું શું કામ? પણ ભગત, આ નશ્વર શરીરના કારણે મને ક્યારેક ને ક્યારેક તો આંખો ખોલવી જ પડે છે ને. પણ હવે એવું નહીં થાય. હવે મારી આંખ બંધ થશે અને વિઠ્ઠલના નામનું અજવાળું મને ઘેરી વળશે. તમે જે મારી મદદ કરી છે એના થકી મારા જીવનનો ધ્યેય પૂર્ણ થશે.
સિદ્ધેશ્વરીની પૂર્ણતા એટલે મારા સમાધિ તરફના માર્ગના રસ્તાનું ખુલવું. નહીં ભગત, નહીં. હરે કૃષ્ણ. હા, હા. હરે કૃષ્ણ. હે હરિ, ભગત મહેરબાની કરીને બહાર નીકળો. ભગત આવું ના કરો, તમે દાઝી જશો. હરે કૃષ્ણ. હા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા. હરે કૃષ્ણ. હા. હરે ભગત હરે કૃષ્ણ. અરે બેટા, ગરમ છે, તું દાજી જઈશ. હું આપું. આ શું થઈ રહ્યું છે નાથ? એક બાજુ ભગત કહે છે કે આ બાળકને તમે અહીંયા મોકલેલું છે, પણ હું કઈ રીતે માની લઉં કે આ બાળકને તમે જ અહીંયા મોકલેલું છે? અને જો મોકલેલું છે તો શું કામ મોકલેલું છે? મને કાંઈ ખબર નથી પડી રહી હરી. આ બાળક એની મા વિના તડપે છે, એને જરૂર છે એની માની. આટલું નાનું બાળક મમતા ભૂખ્યું હોય અને ભગત કહે છે કે આ તમારી ભેટ છે. હું કઈ રીતે એક માંથી વિખૂટી પડેલી ભેટનો સ્વીકાર કરી શકું હરી? મારા મનમાં ઊભી થયેલી આ મૂંઝવણનો ઉકેલ લાવો મારા પ્રભુ. આ બાળક કોણ છે? આની મા કોણ છે? મને કાંઈ ખબર નથી. પણ જો આ બાળકનો ઉછેર કરવાનો હોય, એને મોટો કરવાનો હોય, તો હું પ્રેમથી કરીશ. મને ગમશે એની મા બનવું. પણ કોઈ માથી એનો જીવ છીનવીને મારા હૃદયમાં શ્વાસ નથી પૂરવા મારે હરી. એક માથી એને દૂર કરીને એને મારી નજીક નથી કરવો મારે. જો તમે જ આ બાળકને અહીં મોકલેલું હોય તો મને એવા અણસાર આપો, એવો અંદેશો આપો, જેથી મને ખબર પડે કે એનું ભવિષ્ય શું છે. એને મારે મારી હારે રાખવાનો છે કે એના ઘરે એને પગાડવાનો છે? મને અણસાર આપો પ્રભુ. ગોરાબા, ઓ ગોરાબા! આ આટલી મોડી રાત્રે કોણ બૂમો નાખે છે? અટાણે એમને ભગતનું શું કામ હશે? ઓહ ગોરાબા, એક મજાની વાત કહેવી છે. હાચે? તુલસી વહુ, બહાર આવ. હા, આવી. હું થયું? તમે ગોરસર ગામ ગયા હતા ને? હા તુલસી વહુ, હારા સમાચાર તો ઈ છે કે ત્યાં હું છોકરાના બાપાને મળ્યો. બાપાને? પણ એના બાપા તો અકસ્માતમાં. એ ગેરસમજ છે આપણી. જે ગાડા હેઠે મરી ગયો ને એ બાળકના કાકા હતા. એ બિચારા છોકરાને લઈને બાજુના ગામના મેળામાં જતા હતા અને માર્ગમાં જ અકસ્માત થઈ ગયો. અને હા, એના બાપા છોકરાને કાલે સવારે લેવા આવે છે. આજની રાત આ ઘરમાં ગોવિંદની છેલ્લી રાત છે. હાલો, હું ઘરે જાઉં. ઘણું મોડું થઈ ગયું છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમારા આવતા પહેલા મને લાખ્યા કાકાએ હંધી વાત કરી કે તમે શુરાહેરે ગોવિંદની તપાસ કરાવી હતી. બસ ખુશ, શાંતિ વેડીને તમને તમે જે ઈચ્છતા હતા હિત થયું ને.